નમસ્કાર, દિલ્હીની દોડમાં આપનું સ્વાગત છે। હું છું વિશાલ કારાણી। કોંગ્રેસે અમરેલી બેઠક પરથી વિપક્ષી નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી લોકસભા ચૂંટણી જંગને રોચક બનાવી દીધો છે। ધાનાણીએ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે। અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે વિપક્ષી નેતા પરેશ ધાનાણીને મેદાને ઉતારી આશ્ચર્ય સર્જ્યું છે। 2019માં અમરેલી બેઠક પર ભાજપના છેલ્લી 2 ટર્મથી સાંસદ નારણ કાછડિયા અને પરેશ ધાનાણી વચ્ચે સીધી ટક્કર થશે। પરેશ ધાનાણીને અમરેલી બેઠક પરથી ટિકિટ મળતા જ આજે અમરેલીમાં શક્તિ પ્રદર્શન કર્યું અને ત્યારબાદ મહાદેવના દર્શન કરી કલેક્ટર કચેરી પર ફોર્મ ભરવા પહોંચ્યા। 100 સમસ્યાઓનું એકમાત્ર સમાધાન એ સત્તા પરિવર્તન છે અને એ સત્તા પરિવર્તનના સંકલ્પ સાથે ગાંધી અને સરદારના ગુજરાતમાં અમરેલીની ભૂમિએ હંમેશા આગેવાની લીધી છે। ત્યારે અમરેલી સંસદીય મત વિસ્તારમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ ઉમેદવારી કરવાનો મને અવસર પ્રાપ્ત કરાવ્યો છે અને આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે મારું નામાંકન પત્ર ભર્યું છે। અમરેલી બેઠક પર પરેશ ધાનાણીના નામની જાહેરાત થતાં જ કાર્યકરોમાં નવો જોશ અને જુસ્સો જોવા મળી રહ્યો છે। જ્યારે ગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષ પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે તેની અસર અમરેલીમાં થવી તો સ્વાભાવિક છે, પણ સાથે સાથે આસપાસની બેઠકો પર પણ કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ ઊભો કરવા નિમિત્ત બની શકશે। પરેશભાઈ ધાનાણીની નામના છે, એને અગાઉ 3 ધરખમ ભાજપના નેતાઓની વિકેટ પાડી છે અને અમરેલીમાં આજે સોનાનો સૂરજ ઉગ્યો છે અને અમારા હાઈકમાન્ડ માનનીય રાહુલ ગાંધીજી, સોનિયા ગાંધીજી અને બધાએ પરેશભાઈ ઉપર વિશ્વાસ રાખીને જે એમને જવાબદારી સોંપી છે, અમે જંગી બહુમતીથી, જેને કહેવાય કે કોઈ એની લિમિટ નથી એવી બહુમતીથી અમે ભાજપના ઉમેદવારને પછાડીશું, ધોબી પછાડ આપશું। અમરેલી બેઠક પર અનેક દાવેદારો હતા, પણ તમામનો દાવો બીજા ક્રમે હતો। પરેશ ધાનાણી ચૂંટણી મેદાનમાં આવતા જ આજે તમામ દાવેદારો અને કોંગ્રેસના ધારાસભ્યોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો। અમરેલી જિલ્લાએ બધા ધારાસભ્યોએ નક્કી કર્યું હતું કે પરેશભાઈને લડવું હોય તો પ્રથમ અગ્રતા સાથે પરેશભાઈ લડે અને એના ભાગરૂપે આજે પરેશભાઈને પાર્ટીએ લડાવવા માટેનો મેન્ડેટ આપ્યો છે। અમે સહર્ષ બધાએ સ્વીકાર્યો છે અને આ સીટ એક જીતની સીટ છે। ઉમેદવાર ટિકિટ મળતા પહેલા કોઈ પણ હોઈ શકે, દાવેદાર હોઈ શકે, પણ જ્યારે ઉમેદવાર કોંગ્રેસ પક્ષનો થઈને આવે ત્યારે તમામ દાવેદારોને સાથે રહીને જે પોતાના માટે મહેનત લગાવવાની હોય એનાથી પણ ડબલ જે આવેલા ઉમેદવાર એટલે કે પરેશભાઈ ધાનાણી તો અમારા વિરોધ પક્ષના નેતા છે અને અમારા આગેવાન છે, તો એને જીતાડવા માટે તનતોડ મહેનત કરીને એમને અમરેલી સીટ જીતાડીને રાહુલ ગાંધીના ખાતામાં આ સીટ નાખશું એવી સંપૂર્ણ ભરોસો છે। અમરેલી બેઠક પર ભાજપના નારણ કાછડિયા સતત 2 ટર્મથી સાંસદ છે અને પાર્ટીએ તેને ત્રીજી ટર્મ માટે ટિકિટ આપી છે। 2014ના જંગમાં નારણ કાછડિયાનો મુકાબલો કોંગ્રેસના વિરજી ઠુમ્મર સામે થયો, જેમાં નારણ કાછડિયાની 1,56,232 મતથી વિજય થયો। પરેશ ધાનાણી અમરેલી જિલ્લામાંથી 3 ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે। 2002માં તેમણે પુરુષોત્તમ રૂપાલા, 2012માં દિલીપ સંઘાણી અને 2017માં બાવકુ ઉંઘાણને હાર આપેલી। ધાનાણી વિધાનસભામાં ભાજપના દિગ્ગજોને હાર આપવામાં સફળ રહ્યા છે, ત્યારે ભાજપના ઉમેદવાર નારણ કાછડિયા આ બાબતે શું કહી રહ્યા છે તે સાંભળો। મારા ભાગ્ય સમજીશ કે મારી સામે પરેશભાઈ ધાનાણી આવે તો હું 3 મારા નેતાઓનો બદલો લઈ શકીશ। અમરેલી લોકસભા વિસ્તાર અંતર્ગત આવતી 7 વિધાનસભા બેઠકોમાં 5 કોંગ્રેસ પાસે છે તો 2 ભાજપ પાસે છે। બેશક વિધાનસભાની દ્રષ્ટિએ આ બેઠક પર કોંગ્રેસનું પલડું ભારે દેખાઈ રહ્યું છે, ત્યારે 2019ના જંગમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી અમરેલી બેઠક પર 2 પાટીદાર નેતા નારણ કાછડિયા અને પરેશ ધાનાણી વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળશે। ગુજરાતમાં ભાજપના 4 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા। છોટાઉદેપુર અને બારડોલીમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા, તો પાટણમાં નાયબ મુખ્યમંત્રી અને જૂનાગઢમાં કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા। બારડોલી બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું। મુખ્યમંત્રી રૂપાણી પણ વ્યારા પહોંચ્યા, જ્યાં પ્રભુ વસાવાનું ફોર્મ ભરતા પહેલા એક જાહેર સભા અને રોડ શો યોજવામાં આવ્યો। બારડોલી બેઠક પર ભાજપે પોતાના વર્તમાન સાંસદ પ્રભુ વસાવાને રિપીટ કર્યા છે। 2014ના ચૂંટણી જંગમાં પ્રભુ વસાવાએ કોંગ્રેસના ડોક્ટર તુષાર ચૌધરીને 1,23,884 મતે હાર આપી હતી અને સાંસદ બન્યા હતા। 2019ના ચૂંટણી જંગમાં ભાજપે પ્રભુ વસાવાને રિપીટ કર્યા છે, તો કોંગ્રેસ પણ ડોક્ટર તુષાર ચૌધરીને ટિકિટ આપી છે। ત્યારે આ બેઠક પર બંને નેતાઓ વચ્ચે વધુ એકવાર સીધી ટક્કર જોવા મળશે। ત્યારે સીએમ રૂપાણીએ બારડોલીની બેઠક પર
ભાજપના ઉમેદવારની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાએ નામાંકન ભર્યું છે. જે રીતે ઉનાળાના તાપમાં આટલી મોટી સંખ્યામાં સમર્થકો, કાર્યકર્તા, ટેકેદારો જોડાણા છે, એ દ્રશ્ય જ દેખાડે છે કે કોંગ્રેસનો સફાયો થવાનો છે. ભારતીય જનતા પાર્ટી ભારી બહુમતથી વિજયી બનશે. છોટાઉદેપુર બેઠક પર ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવાએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યું. છોટાઉદેપુર બેઠક પર ભાજપે સિનિયર નેતા રામસિંહ રાઠવાનું પત્તું કાપી ગીતાબેન રાઠવાને ટિકિટ આપી છે. ગીતાબેન રાઠવાની સીધી ટક્કર કોંગ્રેસના રણજીતસિંહ રાઠવા સામે થશે. 2014માં આ બેઠક પર ભાજપના રામસિંહ રાઠવા અને કોંગ્રેસના નારાયણ રાઠવા વચ્ચે સીધી ટક્કર થઈ હતી, જેમાં રામસિંહ રાઠવાની 1,79,729 મતથી વિજય થયો હતો. પાટણ બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ લીલાધર વાઘેલાની જગ્યાએ 2019માં ભરતસિંહ ડાભીને ટિકિટ આપી છે. ભરતસિંહ ડાભીએ આજે નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યું. 2014ના ચૂંટણી જંગમાં પાટણ બેઠક પર ભાજપના લીલાધર વાઘેલા અને કોંગ્રેસના ભાવસિંહ રાઠોડ વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં લીલાધર વાઘેલાનો 1,38,719 મતથી વિજય થયો હતો. 2019ના જંગમાં કોંગ્રેસ જગદીશ ઠાકોરને ટિકિટ આપી છે, ત્યારે આ બેઠક પર ભરતસિંહ ડાભી અને જગદીશ ઠાકોર વચ્ચે સીધી ટક્કર થશે. માન્ય નરેન્દ્રભાઈ મોદીજીને ફરીથી દેશના વડાપ્રધાન બનાવવાનું લક્ષ્ય થઈને સમગ્ર ગુજરાત અને દેશના ભાજપના કાર્યકરો, શુભેચ્છકો ખૂબ ઉત્સાહથી કામ કરી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે પાટણની લોકસભાની સીટ પર જંગી બહુમતીથી ભરતસિંહજી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે વિજયી થશે. જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ ઉમેદવારી પત્ર ભર્યું. જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના પૂંજાભાઈ વંશ વચ્ચે સીધી ટક્કર થશે. 2014ના ચૂંટણી જંગમાં પણ જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના પૂંજા વંશ વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં રાજેશ ચુડાસમાનો 1,35,832 મતથી વિજય થયો હતો. કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં તેના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે, તો મધ્ય ગુજરાતની આણંદ બેઠક પર પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આજે આણંદમાં શક્તિ પ્રદર્શન કરી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. ગુજરાતની 26 બેઠકોમાં જ્યાં કાંટે કી ટક્કર થવાની છે તેમાંની એક છે આણંદ લોકસભા બેઠક. આણંદ બેઠક પર કોંગ્રેસે તેના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. આણંદ બેઠક પર ભરતસિંહની સીધી ટક્કર ભાજપના મિતેશ પટેલ સામે થશે. આણંદ બેઠક પર 2014માં ભરતસિંહ સોલંકીની ભાજપના દિલીપ પટેલ સામે સીધી ટક્કર થયેલી, જેમાં દિલીપ પટેલની 63,426 મતથી જીત થઈ. 2019ના જંગમાં ભાજપે તેના વર્તમાન સાંસદ દિલીપ પટેલનું પત્તું કાપી મિતેશ પટેલને ટિકિટ આપી છે, તો કોંગ્રેસે 2014માં હારી ચૂકેલા ભરતસિંહ સોલંકી પર વધુ એકવાર વિશ્વાસ યથાવત રાખી મેદાનમાં ઉતાર્યા. ભરતસિંહ સોલંકીએ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. ઉમેદવારી પત્ર ભરતા પહેલા ભરતસિંહના બોરસદ સ્થિત નિવાસસ્થાને પૂજા અર્ચના કરવામાં આવી. ત્યારબાદ ભરતસિંહ કરમસદ સરદાર પટેલના નિવાસસ્થાન ગયા અને કરમસદથી આણંદ પહોંચ્યા. એ પ્રકારે મને ઉમેદવાર બનાવ્યો છે ને જે જન સમર્થન, ટેકેદારોનું, કાર્યકર્તાઓનું, મિત્રોનું, સાથીઓનું, આ વિસ્તારની જનતા જનાર્દનના આશીર્વાદ મળ્યા છે, આવકાર મળ્યો છે. મને લાગે છે કે મારે ખૂબ જવાબદારીપૂર્વક આ આણંદની જનતાની, ગુજરાતની જનતાના પ્રશ્નોની અને દેશના પ્રશ્નોમાં પૂરેપૂરો રસ લઈને સેવા કરવી પડશે. આણંદ બેઠક પર ભરતસિંહને ટિકિટ મળતા જ કોંગ્રેસ કાર્યકર્તાઓનો જુસ્સો સાતમા આસમાને છે. 2014માં મોદી લહેરની વચ્ચે આણંદ બેઠક પર ભરતસિંહ સોલંકીની ભલે હાર થઈ હોય, પણ 2017માં આણંદ વિધાનસભા અંતર્ગત આવતી 7 વિધાનસભા બેઠકોમાંથી 5 બેઠકો કોંગ્રેસ જીતવામાં સફળ રહી. 2019ના જંગમાં ભરતસિંહની સીધી ટક્કર ભાજપના મિતેશ પટેલ સામે થવાની છે, ત્યારે ભરતસિંહ સોલંકી સામે જીતનો પડકાર રહેશે. ભરતસિંહે આજે ઉમેદવારી પત્ર ભર્યું, ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પણ આણંદમાં હાજર રહ્યા અને આણંદથી શરૂ થયેલી લહેર દેશ આખામાં પ્રસરાવાની વાત કરી. આજે રાહુલજીના નેતૃત્વમાં ગુજરાત અને આખા દેશમાં પરિવર્તનની લહેર શરૂ થઈ છે અને આણંદથી શરૂ થયેલી આ લહેર આખા દેશમાં પ્રસરશે. ભરતસિંહ સોલંકીના પિતા માધવસિંહ સોલંકી રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
ભરતસિંહ સોલંકી ગુજરાતમાં 3 ટર્મ ધારાસભ્ય અને 2 ટર્મ સાંસદ રહી ચૂક્યા છે. કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસે અમરેલી બેઠક પરથી વિપક્ષી નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી લોકસભા ચૂંટણી જંગને રોચક બનાવી દીધો છે. ધાનાણીએ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. ભાજપના ગઢ સમાન ગણાતી પોરબંદર લોકસભા બેઠક પર લલિત વસોયાએ ઉમેદવારી પત્ર ભર્યું. લલિત વસોયાએ ફોર્મ ભરતા પહેલા માતાજીના મંદિરે દર્શન કર્યા અને કીર્તિ મંદિરે પણ ગયા. 2019ના ચૂંટણી જંગમાં લલિત વસોયાની સીધી ટક્કર ભાજપના રમેશ ધડુક સામે થશે. વિઠ્ઠલ રાદડિયાની તબિયત નાદુરસ્ત હોય ભાજપે રમેશ ધડુકને પોરબંદર બેઠક પર ટિકિટ આપી છે. 2014ના ચૂંટણી જંગમાં પોરબંદર બેઠક પર ભાજપના વિઠ્ઠલ રાદડિયા અને એનસીપીના કાંધલ જાડેજા વચ્ચે ટક્કર થયેલી, જેમાં ભાજપના વિઠ્ઠલ રાદડિયાની 2,67,971 મતથી વિજય થયો. પાટીદાર અનામત આંદોલન સમયે સક્રિય ભૂમિકા ભજવનાર લલિત વસોયા 2017માં કોંગ્રેસની ટિકિટ પર ધોરાજી બેઠક પર ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા. પોરબંદર બાદ રાજકોટ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લલિત કગતરાએ ઉમેદવારી ભરી. લલિત કગતરા હાલ ટંકારાના ધારાસભ્ય છે. કોંગ્રેસે 2019ના જંગ માટે રાજકોટ લોકસભા બેઠક પર ટિકિટ આપી છે, જ્યારે લલિત કગતરાની સીધી ટક્કર ભાજપના મોહન કુંડારિયા સામે થશે. 2014ના ચૂંટણી જંગમાં રાજકોટ બેઠક પર મોહન કુંડારિયાની ટક્કર કોંગ્રેસના કુંવરજી બાવળિયા સામે થઈ હતી, જેમાં મોહન કુંડારિયાનો 2,46,428 મતથી વિજય થયો. ભાજપના ગઢ સમાન રાજકોટ બેઠક પર ભાજપ કોંગ્રેસે કડવા પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસે વધુ એકવાર સોમાભાઈ પટેલને ટિકિટ આપી છે. સોમાભાઈ પટેલે આજે તેમના ટેકેદારો સાથે ફોર્મ ભર્યું. સોમાભાઈ પટેલ 4 ટર્મ સાંસદ રહી ચૂક્યા છે. હાલ તેઓ લીંબડીના ધારાસભ્ય છે. 2014ના ચૂંટણી જંગમાં પણ સોમાભાઈ પટેલ સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમની ટક્કર ભાજપના દેવજી ફતેપરા સામે થઈ હતી. 2014માં સોમાભાઈ પટેલની 2,02,907 મતથી હાર થઈ હતી. 2019ના ચૂંટણી જંગમાં સોમાભાઈ પટેલની સીધી ટક્કર ભાજપના ડોક્ટર મહેન્દ્ર મુજપરા સામે થશે. ભાજપે સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના વર્તમાન સાંસદ દેવજી ફતેપરાની ટિકિટ કાપી મહેન્દ્ર મુજપરાને ટિકિટ આપી છે. પંચમહાલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વી.કે. ખાંટે ઉમેદવારી પત્ર ભર્યું. પંચમહાલ બેઠક પર કોંગ્રેસે વી.કે. ખાંટને ટિકિટ આપી છે, તો ભાજપે વર્તમાન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું પત્તું કાપી રતનસિંહ રાઠોડને ટિકિટ આપી છે. 2014માં પંચમહાલ બેઠક પર ભાજપના પ્રભાતસિંહ ચૌહાણ અને કોંગ્રેસના રામસિંહ પરમાર વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં પ્રભાતસિંહ ચૌહાણની 1,70,596 મતથી જીત થઈ. 2019ના જંગમાં ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીએ નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે ભાજપના રતનસિંહ રાઠોડ અને કોંગ્રેસના વી.કે. ખાંટ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. મહેસાણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર એ.જે. પટેલે ઉમેદવારી પત્ર ભર્યું. મહેસાણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર એ.જે. પટેલની સીધી ટક્કર ભાજપના શારદાબેન પટેલ સામે થશે. 2014ના ચૂંટણી જંગમાં આ બેઠક પર ભાજપના ઉમેદવાર જયશ્રીબેન પટેલ અને કોંગ્રેસના જીવાભાઈ પટેલ વચ્ચે ચૂંટણી જંગ થયો, જેમાં જયશ્રીબેન પટેલનો 2,08,891 મતથી વિજય થયો. મહેસાણા બેઠક પર ઉમેદવાર નક્કી કરવામાં બંને પાર્ટીઓ વચ્ચે અંતિમ સમય સુધી કશમકશ કરવી પડી. વલસાડ બેઠક પર કોંગ્રેસે કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીને ટિકિટ આપી છે. જીતુ ચૌધરી આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. વલસાડ બેઠક પર જીતુ ચૌધરીની સીધી ટક્કર ભાજપના કેસી પટેલ સામે થશે. 2014ના ચૂંટણી જંગમાં આ બેઠક પર ભાજપના કેસી પટેલ અને કોંગ્રેસના કિશન પટેલ વચ્ચે ટક્કર થઈ, જેમાં ડોક્ટર કેસી પટેલનો 2,08,004 મતથી વિજય થયો હતો. દિલ્હીની દોડમાં એક મહત્વના સમાચાર પર નજર કરીએ. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ આવતીકાલથી અમદાવાદ આવશે. ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને જીત અપાવવા અને મનોમંથન કરવા પ્રભારી તમામ ઉમેદવાર જાહેર થયા બાદ રાજીવ સાતવ અમદાવાદ રહેશે. આગામી 10 દિવસ સુધી રાજીવ સાતવ અમદાવાદમાં જ રહેશે અને ઉમેદવારો અને કાર્યકર્તાઓ સાથે મનોમંથન પણ કરશે. ચૂંટણીના પ્રચારને લઈને દોરી સંચાર પણ કરશે અને રણનીતિ પણ કરશે. રાજીવ સાતવ રહેશે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ આવતીકાલે અમદાવાદ આવી પહોંચશે અને તમામ ઉમેદવારો જાહેર ના થાય ત્યાં સુધી આગામી 10 દિવસ સુધી તેઓ ગુજરાતમાં જ રહેશે અને તમામ ઉમેદવારો માટે રણનીતિ ઘડશે, પ્રચારની રણનીતિ પણ ઘડશે. 10 દિવસ સુધી રાજીવ સાતવ અમદાવાદમાં રહેશે. કોંગ્રેસના ગુજરાત પ્રભારી છે રાજીવ સાતવ, તેઓ આવતીકાલે અમદાવાદ આવી પહોંચશે અને ગુજરાતમાં જ રોકાશે.
અનેક મહત્વના સમાચાર આવી રહ્યા છે ભાવનગરથી. ભાવનગર લોકસભાની બેઠક માટે કોંગ્રેસે ઉમેદવારને નામની જાહેરાત કરી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. ભાવનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે મનહર પટેલને ટિકિટ આપી હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. મનહર પટેલને ટિકિટ આપી હોવાની માહિતી મળી રહી છે સૂત્રો દ્વારા. ભાવનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસે મનહર પટેલને ટિકિટ આપી છે. ભાવનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે ડોક્ટર ભારતીબેન શિયાળ અને તેમની ટક્કર રહેશે મનહર પટેલ સાથે. ભાવનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે મનહર પટેલને મેદાને ઉતાર્યા હોવાની વાત સૂત્રો દ્વારા મળી રહી છે. સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં જ થશે. ભારતીબેન શિયાળ અને મનહર પટેલ વચ્ચે આ જંગ જોવા મળશે ભાવનગરની લોકસભા બેઠક માટે. ભારતીબેન શિયાળ છે ભાજપના ઉમેદવાર તો મનહર પટેલ છે કોંગ્રેસના ઉમેદવાર. બંને વચ્ચે રહેશે ટક્કર. ભાવનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે મનહર પટેલને ટિકિટ આપી છે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. ભાવનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે મનહર પટેલને ટિકિટ આપી છે તો ભાજપના ઉમેદવાર છે ડોક્ટર ભારતીબેન શિયાળ. આ બંને વચ્ચે રહેશે ટક્કર. તો કોંગ્રેસના ઉમેદવાર વિશે સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં જ થશે અને તેની અપડેટ પણ સતત એબીપી અસ્મિતા આપને આપતું રહેશે. અત્યારે માહિતી જે રીતે આવી રહી છે સૂત્રો દ્વારા મનહર પટેલને ભાવનગર લોકસભા બેઠકની ટિકિટ આપી છે. અન્ય જાહેરાત પણ જે થશે અપડેટ પણ તમને આપતા રહીશું. સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કોંગ્રેસ કરશે પોતાના ઉમેદવારને લઈને. પરંતુ અત્યારે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ભાવનગર લોકસભાની બેઠક માટે ભાજપના ડોક્ટર ભારતીબેન શિયાળ સામે કોંગ્રેસે મનહર પટેલને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસના ઉમેદવાર અંગે થોડી વારમાં થઈ શકે છે સત્તાવાર જાહેરાત. ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે કોંગ્રેસ દ્વારા. ભાવનગર લોકસભા બેઠક પર મનહર પટેલ અને ડોક્ટર ભારતીબેન શિયાળ વચ્ચે જંગ જામશે. ભાજપે અગાઉ જાહેર કરી દીધું હતું ભારતીબેનનું નામ, પરંતુ કોંગ્રેસ હજી પણ મથામણમાં હતી. ત્યારે આજે જાહેરાત થઈ શકે છે ભાવનગર લોકસભા બેઠક પર. કુશાંગ સોની અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, તેમની સાથે વધુ માહિતી મેળવીશું. કુશાંગ, મનહર પટેલની માહિતી મળી રહી છે ભાવનગર લોકસભા બેઠક માટે સૂત્રો દ્વારા. શું કારણ હોઈ શકે અને મનહર પટેલને મેદાનમાં ઉતારવાનું? વિશાલ, જે રીતે ભારતીબેન શિયાળની સામે કોંગ્રેસે પોતાના ઉમેદવાર છે તેની ચર્ચા કરી દીધી છે અને મનહર પટેલ જે છે તેઓ ભાવનગર લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર હોઈ શકે છે. અને સત્તાવાર જાહેરાત છે તે લગભગ રાત સુધીમાં થઈ શકે છે. મનહર પટેલની વાત કરીએ તો સ્પષ્ટ વક્તા છે, ઉપરાંત પાટીદાર કોમ્યુનિટી છે તેમાંથી તેઓ બિલોંગ કરી રહ્યા છે અને અનેક જે કાર્યકર્તાઓ છે તેમની બૂથ વચ્ચે એટલે કે લોકોની વચ્ચે જનારા નેતા માનવામાં આવી રહ્યા છે. ભાવનગર બેઠક ઉપર અનેક અવઢવ બાદ હાઈકમાન્ડે નિર્ણય લીધો છે કે ભાવનગર બેઠક ઉપરથી મનહર પટેલને લડાવવામાં આવે. એક ચર્ચા એ પણ હતી કે ભાવનગર જે છે ગોહિલવાડ માનવામાં આવી રહ્યું છે અને તેના ઉપરથી લગભગ ક્ષત્રિય અથવા દરબારને ટિકિટ આપવામાં આવે, પરંતુ મનહર પટેલના નામ પર મોહર લગાડવામાં આવી છે અને લગભગ માનવામાં આવે છે કે 1 થી 2 કલાકની આસપાસ સત્તાવાર જાહેરાત પણ મનહર પટેલ વિશે કરી દેવામાં આવશે. પાટીદાર ઉમેદવાર ઉતારવા પાછળનું કારણ જાતિવાદી સમીકરણ બધી રીતે જોવા જઈએ તો શા માટે મનહર પટેલની પસંદગી થઈ હોય એવું લાગે છે? ચોક્કસ વિશાલ, તમામ જે સીટો છે તેની પર જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અને ભાવનગરની ખાસ વાત કરીએ તો કેટલાક સમયથી એની પર વિચારણા ચાલી રહી હતી કે કયા ઉમેદવારને ભાવનગર બેઠક ઉપરથી ઉમેદવાર બનાવી શકાય. આખરે નિર્ણય એ લેવા માટે આવ્યો છે કારણ કે ભાવનગરની જે બેઠક છે ત્યાં આગળ ક્ષત્રિય અને ઠાકોર સમાજનું માફ કરશો ક્ષત્રિય અને દરબાર જે છે તેઓનું જે મતદારો છે તે વ્યાપક પ્રમાણમાં છે અને આ જ કારણે મનહર પટેલ છે તેઓ ભાવનગરમાં અનેક જે સંપર્કમાં પણ લોકોના બૂથ સ્તરે પણ જોડાયેલા વ્યક્તિ છે અને આ જ કારણોથી થઈને મનહર પટેલ માટે એક મોટી તક પણ કહી શકાય. કારણ કે મનહર પટેલ છે અત્યાર સુધી કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાઓમાંના એક છે અને તેમને કોંગ્રેસથી તેઓ ટિકિટ આપશે અને કોંગ્રેસને પણ આ મનહર પટેલ પાસેથી આશા. આભાર કુશાંગ સમગ્ર મુદ્દે માહિતી આપવા બદલ. તો કોંગ્રેસના ઉમેદવાર અંગે થોડી વારમાં સત્તાવાર જાહેરાત થશે, પરંતુ સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે પ્રમાણે કોંગ્રેસે ભાવનગર લોકસભા બેઠક માટે મનહર પટેલને ટિકિટ આપી હોવાની માહિતી મળી રહી છે. ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. એટલે કે ભાજપના ઉમેદવાર ડોક્ટર ભારતીબેન શિયાળ સામે જંગ રહેશે મનહર પટેલનો. કોંગ્રેસના ઉમેદવાર છે મનહર પટેલ. સૂત્રો દ્વારા જે માહિતી મળી છે અને ટૂંક સમયમાં જ તેની જાહેરાત પણ કરી દેવામાં આવશે સત્તાવાર રીતે કોંગ્રેસ દ્વારા. મહત્વના સમાચાર આપને જણાવી રહ્યા છે. ભાવનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડોક્ટર ભારતીબેન શિયાળ સામે કોંગ્રેસે ઉતાર્યા છે કોંગ્રેસે મનહર પટેલને ઉતાર્યા છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં એનસીપી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા મનહર પટેલ. કોંગ્રેસના ઉમેદવાર અંગે થોડીવારમાં સત્તાવાર જાહેરાત થશે. મનહર પટેલ અગાઉ એનસીપીમાં હતા, ત્યારબાદ તેઓ 2017માં કોંગ્રેસમાં જોડાયા છે. પાટીદાર આગેવાન છે અને પ્રવક્તા પણ છે, ત્યારે મનહર પટેલ એક પાટીદાર ફેક્ટરને લઈને ક્યાંક ને ક્યાંક ઉતારવામાં આવ્યા હોઈ શકે છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં જ તેમણે એનસીપી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના ઉમેદવાર અંગે થોડી વારમાં જ આપને
સત્તાવાર માહિતી મળી જશે, પરંતુ સૂત્રો દ્વારા જે માહિતી મળી છે તે પ્રમાણે ભાવનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસે મનહર પટેલને મેદાને ઉતાર્યા છે, ટિકિટ આપી છે. ભાવનગરમાં પાટીદાર મતદારો પર સારું પ્રભુત્વ ધરાવે છે મનહર પટેલ, તે જ એક જમાપસુ હોઈ શકે છે. ભાવનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે મનહર પટેલને ટિકિટ આપી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે. પહેલાં તેઓ એનસીપીમાં હતા, પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે એનસીપી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી 2017થી તેઓ ઘણા સક્રિય છે, પાટીદારોમાં સારું પ્રભુત્વ ધરાવે છે અને ભાવનગરમાં પણ લોકસંપર્ક તેમનો રહેલો છે, જેને કારણે કોંગ્રેસે તેમને ટિકિટ આપી હોવાનું માનવામાં આવે છે. જાતિગત સમીકરણોની પણ વાત કરવામાં આવે તેમ છતાં પણ ભાવનગર બેઠક પરથી ટક્કર આપશે ભારતીબેન શિયાળને મનહર પટેલ. કોંગ્રેસના ઉમેદવાર અંગે થોડીવારમાં સત્તાવાર જાહેરાત કરી લેવામાં આવશે. ભાવનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડોક્ટર ભારતીબેન શિયાળ છે, જેમની સામે ટક્કર રહેશે મનહર પટેલની. મનહર પટેલ પહેલાં એનસીપીમાં હતા. 2017માં તેઓ એનસીપી છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા અને કોંગ્રેસમાં સક્રિય થયા. ભાવનગર લોકસભા વિસ્તારમાં પણ તેમનો સારો એવો પ્રભાવ છે. પાટીદાર નેતા છે અને પાટીદારોમાં તેમનું સારું એવું પ્રભુત્વ રહેલું છે. પોતાના વિસ્તારમાં પણ જનસંપર્ક માટે તેઓ જાણીતા છે. ભાવનગરમાં પાટીદાર મતદારો પર સારું એવું પ્રભુત્વ ધરાવે છે મનહર પટેલ, તેને કારણે જ તેમને ટિકિટ આપવામાં આવી હોઈ શકે છે. સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થશે, પરંતુ આ સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી તે પ્રમાણે ભાવનગર લોકસભા બેઠક માટે મનહર પટેલને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે. ભાવનગરમાં પાટીદાર મતદારો પર સારું એવું પ્રભુત્વ ધરાવે છે મનહર પટેલ. ભારતીબેન શિયાળ ભાજપના ઉમેદવાર છે, તો તેની સામે મનહર પટેલની ટક્કર રહેશે, જે કોંગ્રેસના ઉમેદવાર છે. છેલ્લા ઘણા સમયથી અસમંજસ હતી ભાવનગર લોકસભાની બેઠક માટે કોંગ્રેસમાં, પરંતુ છેવટે આ બેઠક પર પણ આપણી સાથે મનહર પટેલ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. વીપીએસમાં તમામ મનહરભાઈ સ્વાગત છે અને અભિનંદન આપને. ભાવનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસે આપને ટિકિટ આપી છે, શું પ્રથમ પ્રતિક્રિયા? તમે પહોંચો એટલે આપણે ભેગા થઈ શકીએ, બરાબર? હા. સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ ફરીથી જોડાશે મનહર પટેલ, તેમની સાથે વાતચીત કરીશું. મનહર પટેલને ટિકિટ આપવામાં આવી છે. મનહરભાઈ, બીપીએસ મિતામાં આપનું સ્વાગત છે, આપને અભિનંદન પણ આપી રહ્યા છે. ભાવનગર લોકસભા બેઠક માટે આપને ટિકિટ આપવામાં આવી છે, શું પ્રથમ પ્રતિક્રિયા રહેશે, કેવો જંગ રહેશે? સંપર્ક ફરીથી કપાઈ ગયો છે. આપને ફરીથી જણાવી દઈએ કે સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. ભાવનગર લોકસભાની બેઠક માટે મનહર પટેલને કોંગ્રેસે ટિકિટ આપી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં જ કોંગ્રેસ કરી દેશે. એટલે કે મનહર પટેલની ટક્કર રહેશે ભાજપના ઉમેદવાર ડોક્ટર ભારતીબેન શિયાળ સામે. ભારતીબેન શિયાળનું વર્ચસ્વ પણ રહેલું છે ભાવનગર વિસ્તારમાં, તો મનહર પટેલ પણ પાટીદાર મત વિસ્તાર જે છે તેમાં પ્રભુત્વ ધરાવે છે. પાટીદારોમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે ભાવનગર જિલ્લામાં મનહર પટેલ. ભારતીબેન શિયાળ સામે મનહર પટેલની ટક્કર જોવા મળશે. કોંગ્રેસની ઘણી બધી મથામણ બાદ, મનોમંથન બાદ ભાવનગર બેઠક પર મનહર પટેલનું નામ નિશ્ચિત કર્યું હોવાની માહિતી મળી રહી છે. ભારતીબેન શિયાળનું નામ અગાઉ જ ભાજપ જાહેર કરી ચૂકી છે. કોંગ્રેસમાં મનોમંથન બાકી હતું અને છેવટે આજે જાહેરાત કરી છે મનહર પટેલના નામની. કોંગ્રેસે લોકસભા સીટ માટે, ભાવનગરની લોકસભા સીટ માટે મનહર પટેલને કોંગ્રેસે ટિકિટ આપી છે, તો ભાજપના ઉમેદવાર છે ડોક્ટર ભારતીબેન શિયાળ. 2017માં મનહર પટેલ એનસીપી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. મનહર પટેલ આપણી સાથે ફરીથી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. મનહરભાઈ, આપને ભાવનગર લોકસભા બેઠક માટે ટિકિટ મળી રહી છે, આપને અભિનંદન, પરંતુ પ્રથમ પ્રતિક્રિયા શું રહેશે અને ભારતીબેન શિયાળ સામે તમારો જંગ કેવો રહેશે? નહીં, અમારે પ્રતિનિધિ સામે કોણ છે એનાથી નથિંગ મેટર. વાત છે કોંગ્રેસ છે એ ભારતીય જનતા પાર્ટીની આરએસએસની સંઘ વિચારધારાની સામે લડી રહી છે. છેલ્લા 25 વર્ષથી ગુજરાતની પરિસ્થિતિ ખેડૂતોએ જ અનુભવી, ગુજરાતની પરિસ્થિતિ યુવાનો બેરોજગારોએ અનુભવી અને ગુજરાતની પરિસ્થિતિ આ સરકારની અંદર મહિલાઓની પણ જોઈ લીધી. આ વિચારધારાને લઈને કોંગ્રેસ ગાંધી મૂલ્યોને સાથે રાખીને કામ કરી રહી છે. ત્યારે જે ભારતીય જનતા પાર્ટીની ફલશ્રુતિ શું, ખેડૂતોના, ભાવનગર જિલ્લાના ખેડૂતોને જે રીતે બરડા ઉપર જે વીંઝો વિંજાયેલો છે, ખેડૂતોની જમીન જૂટવવાની પ્રવૃત્તિ થઈ રહી છે, આવા સમયે અમે ખેડૂતોની સાથે ઉભા રહીશું, બેરોજગાર યુવાનોની સાથે ઉભા રહીશું અને મહિલાઓની સુરક્ષા માટેની ચિંતા કરશું. એ વિચાર વાતને લઈ અને ખેડૂતોની વાતને લઈને અમે મેદાનમાં આવશું. અમારા બેઝિક મૂલ્યો છે, અમે કોઈ નવી વાત નથી, જે કોંગ્રેસ વિચારધારાની બેઝિક વાત છે એ લઈને અમે કોંગ્રેસની સાથે વિચારધારા લઈને અમે ખેડૂતોની પાસે જઈશું, યુવાનોની પાસે જઈશું અને મહિલાઓની સામે જઈશું.
આભાર મનહરભાઈ, આપ અમારી સાથે જોડાવા બદલ આપને અભિનંદન પણ ફરીથી. તો મનહરભાઈ પટેલ હતા, જેઓ ભાવનગરથી કોંગ્રેસે તેમને ટિકિટ આપી છે. ભાવનગર લોકસભા બેઠક માટે મનહર પટેલને ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસ દ્વારા, અને ભારતીબેન શિયાળ જે ભાજપના ઉમેદવાર છે તેમની સામે ટક્કર રહેશે મનહર પટેલની. તો દિલ્હીની દોડમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.